નમસ્કાર મિત્રો, નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો, અત્યારે જે કૃષિ રાહત પેકેજ 2025ની જે યોજના બહાર પડી છે તેના વિશે આ વિડીયોમાં તમને માહિતી આપીશ। તો મિત્રો, આ વિડીયો ખાસ ખેડૂત માટે છે, તો મિત્રો વિડીયો અંત સુધી જોજો। મિત્રો, તમને ઘણા પ્રશ્નો થતા હશે કે યોજના માટે કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ, પૈસા ક્યારે આવશે, કયા પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરવાનું રહેશે, હેક્ટર દીઠ કેટલા પૈસા મળશે, તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં તમને આપી। ઓક્ટોબર 2025માં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને નુકસાન થયું હતું, જેના અનુસંધાને ગુજરાત સરકારે રાહત પેકેજની જાહેરાત કરી છે। પાક નુકસાન સહાય ઓનલાઈન ફોર્મ 14 નવેમ્બરથી શરૂ થઈ ગયા છે અને તે પછીના 15 દિવસ સુધીમાં તમારે ફોર્મ ભરી દેવાના રહેશે। પાક નુકસાન માટે ઓનલાઈન ફોર્મ ભરવા માટે જરૂરી ડોક્યુમેન્ટ તો આ મિત્રો ખાસ છે। ડોક્યુમેન્ટ 7, 12 અને 8ની નકલ, વાવેતરનો દાખલો મંત્રી પાસેથી, બેંક પાસબુક, મોબાઈલ નંબર, ખાતામાં એકથી વધારે નામ હોય તો સંમતિપત્ર લાવવું। કોઈ પણ એક જ ખેડૂતને લાભ મળશે, બધાની ઝેરોક્ષ જોશે। પાક નુકસાન સહાયમાં હેક્ટર દીઠ તો 1 હેક્ટર દીઠ સહાય 22,000, વધારેમાં વધારે 2 હેક્ટર સુધી 44,000, ઓછામાં ઓછી સહાય 5,000। ગુજરાતના કેટલાક જિલ્લાઓ સહાય માટે આવરી લેવામાં આવ્યા છે। ગુજરાતના 33 જિલ્લાઓ અને 251 તાલુકાના 16,500 ગામો આવરી લેવામાં આવ્યા છે। ફોર્મ ભરી શકશે, જેમાં નીચે મુજબ તાલુકા વાઇઝ યાદી જોઈ શકો છો। તો મિત્રો, આપણે અહીંયા તો જિલ્લાની માહિતી તમને આપીશું। તો અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ, બોટાદ, પોરબંદર, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, નવસારી, સુરત, વલસાડ, તાપી, ડાંગ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, વડોદરા, દાહોદ, પંચમહાલ, મહીસાગર, અમદાવાદ, ખેડા, આણંદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, બનાસકાંઠા, વાવથરા, કચ્છ। તો મિત્રો, આ જિલ્લાઓમાં જેટલા તાલુકા આવતા હોય અને જેટલા ગામડાઓ આવતા હોય તે બધા યોજનામાં લાભ લઈ શકશે અને ફોર્મ ભરી શકશે। અરજી ક્યાં કરવી? તો અરજી મિત્રો ખેડૂત પોતાની રીતે નહીં કરી શકે, તેને તેના ગામમાં જે વીસી હોય તેની પાસે જઈને જ કરાવવાની રહેશે। મિત્રો, બહાર કોઈ પણ તમે સાયબર કાફેમાં કે ઓનલાઈન શોપ ઉપર જશો અને તે કહેશે કે અરજી અમે કરી દઈએ, તો મિત્રો તે અરજી કરી નહીં શકે। આ અરજી મિત્રો ગામમાં જે બેઠેલો વીસી જ કરી શકે છે। તો મિત્રો, તમે વીસી પાસે જવાનું રહેશે, ફોર્મ ભરી અને ત્યારબાદ ખેડૂત પોતાની સહી કરી ડોક્યુમેન્ટ સાથે વીસીને આપશે। સહાય ક્યારે જમા થશે? તો મિત્રો, ફોર્મ ભર્યા બાદ 30થી 45 દિવસની અંદર ખેડૂતના ખાતામાં સીધા જમા થશે। તો મિત્રો, તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। તો મળવી એક નવા વિડીયોમાં।